એટલે આપણે જોઈ શકીએ, આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોવું પડે કે હું એક વસ્તુ એવું કહેવા માંગીશ કે ઇનોવેશન ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. તમે કેવી રીતે વિચારો છો એ ઇનોવેશન છે. તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો કે બે જણા છે અને વરસાદ પડી રહ્યો છે અને બેવના હાથમાં છત્રી છે. મેઇન છત્રીનું કામ છે કે ભાઈ આપણે કેવી રીતે વરસાદથી બચી શકીએ. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે ડાબી બાજુના પિક્ચરમાં આપણે જોઈએ છે કે માણસ છત્રીથી વરસાદથી બચી જાય છે, પણ જમણી બાજુમાં માણસ છત્રી વડે વરસાદથી બચી પણ જાય છે અને એટ ધ સેમ ટાઈમ એ પાણી બચાવે છે. ઓકે, તો આખું એકની એક જ વસ્તુ જે છત્રી જ છે. પણ આપણે આના પરથી કહી શકીએ કે ઇનોવેશન ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. થોમસ અલ્વા એડિસન કે જેણે બલ્બની શોધ કરી, એને એવું કીધું છે કે ધેર ઇઝ અ વે ટુ ડુ ઇટ બેટર, પ્લીઝ ફાઇન્ડ ઇટ. કોઈને કોઈ વસ્તુ ઓલવેઝ જે રીતે આપણે કરી રહ્યા છીએ એનાથી સારી રીતે થઈ શકતું હોય, અને જે શોધે એને આપણે ઇનોવેશન કહીએ છીએ. Anyone can make a simple things complicated, but creativity is making the complicated thing simple. એટલે આપણે એ વસ્તુને કોમ્પ્લિકેટ તો ઘણી વાર કરી દેતા હોય છે, પણ ક્રિએટિવિટી આપણે એવી હોવી જોઈએ કે યાર કોમ્પ્લિકેટેડ વસ્તુ પણ એકદમ સિમ્પલ થઈ જાય, રાઈટ? ઇનોવેશનની આપણે વાત કરીએ તો ઇનોવેશન માટે ત્રણ મુખ્ય પરિબળો જવાબદાર છે. પહેલું છે કે વોટ ઇઝ ડિઝાયરેબલ ટુ યુઝર, લોકોને શું જોઈએ છે, રાઈટ? અમુક વસ્તુ આપણે એવું થાય કે આપણે પ્રોડક્ટ બનાવી દીધી પણ લોકોને એ વસ્તુની જરૂર છે કે નહીં, પણ આપણે પહેલા ચેક કરવું પડે કે ડિઝાયરેબિલિટી. વોટ ઇઝ વાયબલ ઇન ધ માર્કેટ પ્લેસ, કદાચ એક વસ્તુ એવી પ્રોડક્ટ એવી બનાવી દીધી પણ એ માર્કેટમાં બનાવવાનું વાયબલ જ નથી, કે જે પોસિબલ જ નથી બનાવવી, રાઈટ? એટલે માર્કેટમાં ચાલે એવી જ નથી. અને બીજું છે વોટ ઇઝ પોસિબલ વિથ ધ ટેકનોલોજી, કે ટેકનોલોજીથી એ વસ્તુ બને એવી જ નથી. જ્યારે આ ત્રણનું જો સંગમ થાય, મિશ્રણ થાય, તો જ એ વસ્તુ ઇનોવેશન થઈ શકે. આપણે ઘણા જ આ લેક્ચરમાં એક પણ લખેલી સ્લાઇડ નથી, બધા પિક્ચર્સ જ છે અને વિડીયોઝ જ છે. એટલે હું મેક શ્યોર કરીશ કે સ્ટુડન્ટ જે પણ છે એમને ખરેખર કંઈ ને કંઈ એમાં જાણવા મળશે. તો આપણે એટલા ઘણા અલગ અલગ એક્ઝામ્પલ્સ આપણે જોવાના છે આ પ્રેઝન્ટેશનમાં, જેનાથી તમને ખ્યાલ આવશે કે ઓકે, જે આ રૂટીન વસ્તુ છે કેવી રીતે ઇનોવેટિવ, અને તમારું થિંકિંગ પણ બદલાઈ જશે, આઈ એમ શ્યોર. આ એક તમે જોઈ શકો છો, એક એક્ઝામ્પલ છે કે જે સ્ટુડન્ટ્સ હતા, એ ગામડાની એક સ્કૂલ છે, તમે જોઈ શકો છો. તો એ લોકોએ ત્યાં એમના યુરિનલ હતું ને, ઓકે, મેલ વોશરૂમમાં યુરિનલ હોય છે, તો જે એમના ત્યાં હતું નહીં, એટલે એમને શું કર્યું કે પાણીની જે બોટલ આવે, ઓકે, મિનરલ વોટરની બોટલ, એમને કટ કરીને એ લોકોએ યુઝ કરી દીધી. તો આ તમે જોઈ શકો છો કે આટલા નાના વિદ્યાર્થીઓએ, ઓકે, એને a new use of existing resource or producing or delivering existing goods. ઓકે, એકચ્યુઅલી એનો મેઇન યુઝ શું છે કે ભાઈ મિનરલ વોટરનો બોટલ છે આ તો, પણ એને કટ કરીને એકચ્યુઅલી ઇટ ઇઝ અ ન્યૂ યુઝ ઓફ એક્ઝિસ્ટિંગ રિસોર્સ. ઓકે, આપણે જોઈ શકીએ વરસાદમાં તો આપણે બધા છત્રી લઈને જઈએ છીએ, પણ આપણે જોઈએ છે કઈ ને કઈ રીતે આપણે એંગલ બદલવો પડતો હોય છે છત્રીનો. ઓકે, પણ આ એક છત્રી તમે જોઈ શકો છો એવી રીતે ડિઝાઇન થઈ છે કે એમાં તમારે કોઈ એંગલ ચેન્જ કરવાની જરૂર પડતી નથી, રાઈટ? તો આ એકચ્યુઅલી પ્રેક્ટિકલ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને છત્રી બનાવવામાં આવેલ છે. તમે જોઈ શકો કે આવી છત્રી કે જે આપણે રૂટીન કરતા અલગ છે, રાઈટ? રૂટીન છત્રી તો આપણે બધા વાપરીએ જ છે, પણ આ કંઈક અલગ જ એનો શેપ છે, રાઈટ? સો ધીસ ઇઝ ઇનોવેશન. ઓકે, જ્યારે બે જણને આપણે ખ્યાલ છે જ્યારે જવું હોય છત્રી લઈને, તો આપણે બે છત્રી જ લેવી પડે, અથવા એક છત્રીમાં બે જણા જો ચાલવાનો ટ્રાય કરે તો કોઈ એક જણા તો કોઈ ને કોઈ રીતે પલળી જ જતું હોય છે. તો પણ આ એક તમે જુઓ કે બે પર્સનને જો છત્રી લઈને જવું હોય તો આપણને એક ઇનોવેશન છે. છત્રીને આપણે કેવી રીતે મૂકીએ છીએ, ઓકે, તો ઘણીવાર આપણે છત્રીને એવી રીતે મૂકીએ છીએ, ખુલ્લી રાખીને મૂકીએ, ઓકે, તો એ જગ્યાએ વધારે રોકે છે, સ્ટેબલ નથી, પવન આવે તો ઉડી જાય, પણ એની જગ્યાએ આ રીતે પણ એને છત્રીને આપણે મૂકી શકીએ છીએ. આ લોકોએ જે ડે ટુ ડે લાઈફમાં પ્રોબ્લેમ થતા હતા એને જ અલગ રીતે વિચારીને આ બધા ઇનોવેશન થયેલા છે. આપણે કાર સીટની વાત કરીએ કે પાછળની ભાગમાં જો કોઈને સૂતા સૂતા કોઈ પેશન્ટ હોય ને એવી રીતે એમને જવું હોય તો એ થોડું અઘરું પડતું હોય છે, પણ આવું જ એક સિમ્પલ અટેચમેન્ટ જો મૂકવામાં આવે તો કારના પાછલા સાઈડમાં આપણે એક બેડ જેવી અરેન્જમેન્ટ પણ કરી શકીએ છીએ. આ એક તમે જો અલગ જે ફ્રન્ટ સીટ છે એને પણ આપણે એવી રીતે બેન્ડ, આઈ મીન તમે જોઈ શકો કે કાર મેન્યુફેક્ચરર્સ જો આ રીતે બી વિચારે તો પણ એમની કારને સેલ થવામાં ઘણા પોસિબિલિટીઝ છે. ઓકે, તો આ રીતે પણ તમે સમજો કે કોઈ જગ્યા પર, ઓકે, રોડ સાઈડ તમારે નાઇટ સ્ટે કરવાનો થાય છે તો તમારે કોઈ સ્પેસિફિક બેડની જરૂર નથી. આ રીતે તમે કારની સીટને પણ ફોલ્ડ કરીને
એનો કમ્પ્લીટ લાઈક એ બેડ તમે બનાવી શકો છો. જ્યારે કારનો જે ડિકીનો એરિયા છે એને પણ આપણે સ્ટોરેજ સ્પેસ તરીકે રાખી શકીએ છીએ. લોકો અલગ અલગ વિચારતા હોય છે. આ તમે જુઓ કે આ એક સુટકેસ છે, પણ જ્યારે કોઈ પણ લોકેશન પર તમે પહોંચ્યા પછી તમારે લાઈક કાઇન્ડ ઓફ અલ્મેરા કે કપબોર્ડની જરૂર પડતી હોય છે. તો આ સુટકેસમાંથી જ અલગ અલગ એને શેલ્ફ્સ નીકળીને આ રીતે અલ્મેરા ટાઈપ પણ સ્મોલ અલ્મેરા જેવું બની જાય છે કે જે તમને યુઝફુલ થઈ શકે. ઇટ ઇઝ એન ઇનોવેશન. તમે અહીંયા જોઈ શકો છો સાઈડ ઉપર. ઓકે, અને બ્લેઝર ને એવું મૂકવા માટે પણ અલગ તમે એનું ખાનું પણ બનાવી શકીએ છીએ. અધરવાઇઝ એ ડિફિકલ્ટ છે. ધ સુટકેસ બિકમ્સ અ સ્કૂટર. આ સુટકેસ સ્કૂટર બની જાય છે કે તમે ઘણીવાર જુઓ કે આપણે એરપોર્ટ ને બધી જગ્યાએ જવાનું હોય છે, રેલવે સ્ટેશન. તો ઘણીવાર આપણે બેગ લઈને દોડવું પડતું હોય છે. તો પણ આને જ સુટકેસને જો ઓપન કરીને જે ટ્રોલી જેમ નાના છોકરાઓ જે સ્કૂટર જેવું લઈને ફરતા હોય છે એવું પણ તમે કરી શકો. રાઈટ. આ એક એવું શાવર છે કે જે એલઈડી જ લગાવી છે, કલરફુલ પાણી આવે છે. રૂટીનમાં શાવરમાં તો બધા જ આપણે નાહતા હોઈએ છીએ, પણ આ એવું થોડીક એલઈડી મૂકવાથી આખું એનું આખું ઇફેક્ટ બદલાઈ જતી હોય છે. A tile that change color with water in contact. જેવું પાણીના કોન્ટેક્ટમાં આવે તો આ ટાઇલ્સનો કલર બદલાય એટલે આપણને કંઈક નવું લાગે. ઓકે, રૂટીનમાં ટાઇલ્સ પર તો પાણી પડતું જ હોય છે, પણ આ કંઈક અલગ તમને ફીલ આવે. ઓકે. આ એક એવું ટાઈપનું શાવર છે કે દેટ મિનિમાઇઝિસ 70% ઓફ વોટર યુઝેજ. ખાલી 63% પાણી વપરાય છે. આપણે બી અત્યારે જોઈએ છે કે પાણીનો બચાવ કરવો એ બહુ મેજર અત્યારે આપણે ચેલેન્જ છે. અને આપણે ડેઈલી આપણે જ્યારે પણ નાહતા હોઈએ છીએ ત્યારે પણ આપણે જોઈએ કે પાણીનો ઘણો બગાડ થતો હોય છે. અને સ્પેસિફિકલી શાવરમાં એવું થાય છે કે કોઈ જાતની આઈ મીન દેર ઇઝ નો લિમિટ. બકેટ હોય તો યુ હેવ એ આઈડિયા કે તમારે 20 લીટર કે 15 લીટરની જે બકેટ હોય એટલું તમે યુટિલાઇઝ કરવાના છો. વેરે શાવર ઇઝ સચ અ થિંગ કે જેમાં પાણીનો બગાડ થવાના ઘણા ચાન્સીસ છે. તો એવા ટાઈમમાં કે જ્યારે ગ્લોબલી પાણીની આટલી શોર્ટેજ છે ત્યારે આપણે આ ટાઈપના શાવરથી તમે જુઓ કે આપણે કુદરતને આપણે હેલ્પ કરી રહ્યા છે. આ પણ એક ઇનોવેશન, ઇટ્સ અ કાઇન્ડ ઓફ એ શાવર ઓલ્સો, પણ જો તમે ઇનોવેટિવ વેમાં એને બનાવવામાં આવ્યું છે જેથી તમે તમને એવું થાય કે ભાઈ આફ્ટર ધ બીચ ઉપર ગયા પછી તમે શાવર જે લેવાનો હોય તો અલગ રીતે એની ડિઝાઇન છે. યુ ટુ થિંક ઇનોવેટિવ. ફોગ અને મોઇશ્ચર આફ્ટર યુ ટેક ધ બાથ ઇઝ અ મેજર પ્રોબ્લેમ. અને કદાચ આપણે મિરર આપણે જોઈ શકતા નથી, તો સિમ્પલ અટેચમેન્ટ. આ એવું બકેટ છે કે જે ફોલ્ડ થઈ જાય, અને આ એવું ટૂથબ્રશ છે કે જે કિડ્સ હોય તો ડાયરેક્ટલી પાણી એમાં એને બહુ પહોંચાય ના, તો પછી નજીકમાં પણ આપણને પાણી મળી રહે. મોપ બાય ફીટ. બિલ્ટ ઇન ડ્રાઇંગ રેક. આ ડિશ બધી વોશ કર્યા પછી સિમ્પલ અહીંયા મૂકી દો તો ઓટોમેટિક ત્યાંથી એ ડ્રાય થઈ જાય. ચિલ્ડ પ્રોડ્યુસ ડ્રોવર ઇન ધ કિચન. સ્વિંગ સેટ ડાઇનિંગ ટેબલ. હિંચકા જેવો ડાઇનિંગ ટેબલ અહીંયા મૂક્યો છે તો તમને કંઈક અલગ લાગે, રૂટીન કરતા અલગ લાગે. ઓકે. આર યુ ગોઈંગ આઉટ? This is the door handle that automatically turns off electricity and gas when you leave. ઓકે, જ્યારે તમે કોઈ ઘરેથી બહાર જતા હોય લોંગ વેકેશન માટે, તો ઓટોમેટિકલી આ એવું હેન્ડલ છે કે જે ઇલેક્ટ્રિસિટી અને ગેસને ઓફ કરી દે. રાઈટ. ડીજી પીગી એટલે પીગી બેંક તો હોય છે, પણ આ એવું ડિજિટલ છે કે એમાં ઓટોમેટિક એને કાઉન્ટ કરીને અહીંયા કહી દે કે કેટલા રૂપિયા તમારા અત્યાર સુધી જમા થયા. હા, એવું અટેચમેન્ટ છે. આ બધાને ખ્યાલ છે. આપણે જ્યારે માર્કેટમાં જઈએ ત્યારે ફોર એક્ઝામ્પલ કોઈ પણ જાતનું આપણે શોપિંગ કરીએ તો વી ગેટ લોટ ઓફ બેગ્સ. ઓકે, અને એ જે પ્લાસ્ટિકની બેગ આપણે જ્યારે હાથમાં લઈને જઈએ તો વી ફીલ પેઇન ઇન અવર ફિંગર્સ, રાઈટ. સો અટેચમેન્ટ લાઈક ધીસ વિલ હેલ્પ અસ કે એને યુનિફોર્મલી એ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. આ પણ તમે જોઈ શકો છો. સિમ્પલ નાની નાની અટેચમેન્ટ છે, પણ આપણને એકચ્યુઅલી ડે ટુ ડે લાઈફમાં ઘણી કામ લાગતી હોય છે આ બધી વસ્તુઓ. આ પણ એક તમે જુઓ કે આ એવું અટેચમેન્ટ છે કે જે લેબર્સ, ઓકે, જે ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો ત્યાં જે લેબર કામ કરતા હોય, ઓલ ઇન વન ટાઈપ છે. કે તમારે આખી ગુણ ઉચકવી હોય, બેગ
ઓકે, સિમેન્ટની ઉંચાકવી હોય તો પણ ચાલે, બ્રિક્સ લઈ જવી હોય તો એ પણ ચાલે, અને અહીંયા તમે જુઓ કે કપચી ને એવું બધું પણ લઈ જવું હોય તો પણ એ ઇઝીલી તમે લઈ શકો, કે જેમાં તમને લોડ એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય કે તમને એમાં બહુ વજન પડે નહીં. આ પણ તમે જુઓ કે નાના બાળકને જે રીતે અહીંયા મૂક્યો છે, સ્પેશિયલ અટેચમેન્ટ છે કે જેનાથી કમ્ફર્ટ, ઇવન જે ઉચકનાર જે છે, ઓકે, તો એમને પણ એટલો લોડ લાગે નહીં. ઓકે, આ તો આઈ થિંક હવે બધાના ઘરે બહુ રૂટીન થઈ ગયું છે કે જે પ્લાસ્ટિકની બોટલ્સ હોય છે એનો લોઅર હાફ કટ કરીને, આઈ મીન અપર હાફ કટ કરીને એને જો રિવર્સ મૂકી દેવામાં આવે તો પણ એક સારું ગાર્ડનિંગ ઓપ્શન તરીકે તમે રાખી શકો. આપણે જોયું છે કે જ્યારે પવન બહુ આવતો હોય ને જ્યારે વાંચવાનું હોય તમારે તો કદાચ અ, જે બુકના પેજીસ હોય છે એ ઘણીવાર બહુ જ ઉડી જતા હોય છે. તો આવું એક અટેચમેન્ટ કે જેનાથી તમે જોઈ શકો કે બુકના પેજ આપણે ઇન્ટેક્ટ રાખી શકીએ છીએ. આ એક બુકમાર્ક એવી છે કે જે તમે રાખી શકો કે લાસ્ટ તમે ઇવન કયા વર્ડ સુધી કે કયા પેરેગ્રાફ સુધી વાંચ્યું હતું એ પણ તમે આ હાથની ડાયરેક્શનથી તમે એને બતાવી શકો છો. હા, અગેન એક એવું અટેચમેન્ટ છે કે જ્યાં તમે પાણી, ઓકે, તમારે પીવું હોય, અધરવાઇઝ જે જો આ નળ ડાયરેક્શન નીચે છે ત્યાં અઘરું પડે છે પાણી પીવું. આપણે પણ જોઈએ છે રેલવે સ્ટેશન કે ઇવન સ્કૂલમાં પણ જ્યારે નાના છોકરાઓ રિસેસમાં પાણી પીવાનો ટ્રાય કરે તો પણ આપણે જોયું છે કે બધા નળની ડાયરેક્શન ડાઉનવર્ડ હોય છે. જો અને એરપોર્ટ ને બધે કદાચ તમે જો જોયું હોય તો એમાં એક ઓપ્શન હોય છે કે જ્યાં પાણી તમે ઉપરની રીતે આ રીતે આવી શકે. તો આ એક અટેચમેન્ટ એવું છે કે જે લગાવવાથી તમે જોઈ શકો કે પાણી તમે ઇઝીલી ઉપર આવે અને તમે ડાયરેક્ટ પી શકો છો એને. આ એક અટેચમેન્ટ એવું છે કે જો આ નાનું બાળક કે એ એકચ્યુઅલી બેઝિનમાં એને કંઈક હાથ ધોવા હોય તો એ ત્યાં સુધી પહોંચી નથી શકતો, રાઈટ, પણ એ અટેચમેન્ટ એવું છે કે જેનાથી એ આનો ફ્લો થોડો વધારે નજીક બાળકના જોડે આવી શકે છે. આ ટૂથપેસ્ટ આપણે બધા જ વાપરીએ છીએ, નોર્મલી એક જ સાઈડ પર હોય છે, પણ જ્યારે બીજી સાઈડ પરથી એને ટૂથપેસ્ટને કાઢવાની હોય ત્યારે આપણે ઘણી મહેનત કરવી પડતી હોય છે. તો આ એવી ટૂથપેસ્ટ છે કે જેને બે બાજુ જ એના ઢાંકણ આપી દીધું છે જેથી આપણે ઇઝીલી, ઓકે, એને આપણે યુઝ કરી શકીએ કમ્પ્લીટલી. નાના બાળકોને એટ્રેક્ટ કરવા માટે હવે આજકાલ તો બધી જગ્યાએ ટૂથપેસ્ટમાં પણ આવા એક સ્પેસિફિક કેપ આવે છે જેથી કરીને કિડ્સને બ્રશ કરવામાં આપણે એને સેટ પણ આળસ ના કરે અને એકચ્યુઅલી એ ખૂબ રાજી થઈને બ્રશિંગ કરે. આ એક ટી શર્ટ માટેનો જે ઇસ્યુ છે આપણે આઈ થિંક બધા ફેસ કરી રહ્યા છે, કે જે હેંગર આપણે ટિપિકલ જે હોય છે કે જેમાં નોર્મલી હૂક ટાઈપનો હેંગર હોય છે અને જો ટી શર્ટ ત્યાં લગાવવામાં આવી હોય તો પછી એ ટી શર્ટ પહેરવામાં ઇટ લુક્સ બિટ ઓડ. પણ એના કરતાં એ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ આપણે આ રીતે કરી શકીએ કે આ ટાઈપનું જો હેંગર હોય તો એને ટી શર્ટ ને કોઈ જાતનો ઇસ્યુ આવતો નથી. શર્ટ ઇઝ નોટ એન ઇસ્યુ, બટ ટી શર્ટમાં સ્પેસિફિકલી આ બહુ જ હેલ્પફુલ છે. આ સિમ્પલ ઇનોવેશન છે. મેગ્નેટિક ક્લોથ્સ હેંગર, આ એવું હેંગર છે કે જે મેગ્નેટિક છે. મોબાઈલ ફોન હોલ્ડર આ તો હવે માર્કેટમાં મળે જ છે. ઓકે, આ પણ હવે કાર ને બધામાં આવી જ ગયું છે. આ એવું એક ઇનોવેશન છે કે જેમાં ગ્રીન લાઇટથી ખ્યાલ આવે છે કે ક્યાં આગળ પાર્કિંગ અવેલેબલ છે. આપણે કોઈ જગ્યાએ મૂવી માટે ગયા હોય કે કોઈ જગ્યા પર ગયા હોય અલગ, તો પાર્કિંગ શોધવું એક મેજર ચેલેન્જ પડે છે. બધી જગ્યાએ કાર ઊભી જ હોય છે, પણ યસ, આપણને દૂરથી જ ખબર પડીએ કે ભાઈ અહીંયા બે જગ્યાએ ગ્રીન લાઇટ છે તો આપણે એ રિજિયનમાં કાર લઈ જઈએ અને વી નો કે ભાઈ ત્યાં આગળ આપણે કારની જગ્યા અવેલેબલ છે, વી કેન પાર્ક ઇટ. જાપાનમાં એવો નેટવર્ક છે રોડનો કે ત્યાં અમુક સ્પીડ પર જો ચલાવો ગાડી તો ત્યાં મ્યુઝિક વાગે છે. ઓકે, આ તો બોઇલિંગ બેગ્સ તો બધાને ખ્યાલ જ છે કે બીન્સ ને બધું જે કટ કરીને બોઇલ કરવા માટેની બેગ. ઓકે, આ કટ કરવા માટે, ફ્રૂટ કટ કરવા માટેના ઇઝી તમે જુઓ કે એ છે, અને એટ એ ટાઈમ 2 કપમાં આપણે જો પાણી કે કંઈ સર્વ કરવું હોય તો એ પણ આપણે કરાવી શકીએ છીએ. ધીસ ઇઝ બનાના કટર. સિમિલરલી આપણે વેજીટેબલ કટ કરવા માટે મલ્ટિપલ કટ કરવા માટેનું આ રીતની સીઝર પણ આપણે યુઝ કરી શકીએ. પોર્ટેબલ ટોસ્ટર, ઓકે, આપણે નોર્મલી બ્રેડને નહીં તો ટોસ્ટ કરવા માટે આપણે વી નીડ ટુ હેવ એ ટોસ્ટર, પણ સમજો કોઈ જગ્યાએ બહાર ગયા છે સેલથી કે કોઈ રીતે, ઓકે, આપણે એને જસ્ટ આ ગરમ થઈને આપણે એને એ કરી શકીએ છીએ, બ્રેડને ટોસ્ટ કરી શકીએ છીએ. પીઝા કટર કમ fork. Okay, so this one is like a two-in-one purpose. Okay, electric egg boiler, nozzle for
સૂપ પોટ. આપણે તમે જો કે સૂપ કે ટી કે કંઈ પણ બહાર કાઢવું હોય, ઓકે, આના બહાર આઈ મીન આપણા તપેલીની બહાર કાઢવું હોય કોઈ જગ્યાએ, કપમાં કે કોઈ જગ્યાએ આપણે સર્વ કરવું હોય, તો આ રીતનું જો નોઝલ હોય તો આપણે એને ઇઝીલી એ કરી શકીએ છીએ. આપણે અધરવાઇઝ જોઈએ છે કે એ બહુ ડિફિકલ્ટ છે, કે બહુ રૂટીન ડે ટુ ડે પ્રોબ્લેમ છે. પણ કપમાંથી એક કપમાંથી બીજા કપમાં જો આપણે ચા ચેન્જ કરવી હોય, તો જો એક્સપિરિયન્સ ના હોય તો આપણે જોઈએ છે કે થોડી ચા ઢોળાઈ જાય છે અને તમારું ટેબલ ગંદુ થઈ શકે. તો સિમ્પલ વસ્તુ અટેચમેન્ટ છે જે આપણે મૂકી શકીએ. જોઈન્ટ સોલ્ટ એન્ડ પેપર શેકર વિથ અ સ્વિચ. ઓકે, એક સ્વિચ પાડો અને આ બાજુથી પેપર અને બીજી બાજુ સોલ્ટ તમે રાખી શકીએ. આ એક ઇનોવેશન એવું છે, તમે જોઈ શકો છો કે ભાઈ સોલ્ટ જ છે, ઓકે, એની અંદર સોલ્ટ જ છે, પણ એઝ ઇફ કે આ લેડી એના જે હેર છે એમાંથી ડેન્ડ્રફ ની ઇફેક્ટ તમને લાગે, એટલે યુ ટ્રાય ટુ અવોઇડ. ઓકે, કે તમે બને ત્યાં સુધી ઓછું મીઠું નાખો એવું તમને ફીલ આવે, રાઈટ? કારણ કે આપણને ખ્યાલ છે મીઠું એ શરીર માટે સારી વસ્તુ નથી. તો આ રીતે પણ તમે એ વસ્તુ જે ઇનોવેશન. ઓકે, આ ટી બેગ, આ એક ટી બેગ છે કે જે એને આપણે જો અહીંયાથી ઓટોમેટિક અહીંયા કાઉન્ટ ગોઠવી દઈએ તો એ ચા બનાવી દેશે એ પ્રમાણે. ટી બેગ કપ, કોન્ફરન્સ ને બધી જગ્યાએ આપણે ગયા હોય ત્યારે તમે જોઈ શકો કે આ રીતે એક સ્પેશિયલ અટેચમેન્ટ આવે છે કે ત્યાં ટી બેગ મૂકી દીધી હોય, તો જેથી કરીને તમે ત્યાંથી લઈ અને ડાયરેક્ટ તમે ટી બનાવી શકો. આ પણ એક બેગ જ છે કે જે અંદર મૂકી દેવાય, એનું સ્પેસિફિક આવું અટેચમેન્ટ છે જે ટી બેગ માટે છે. કોન્ફરન્સ કે કોઈ આપણે પ્રસંગમાં ગયા હોય તો બિસ્કિટ આપણે હાથમાં પકડી રાખવા પડતા હોય છે, તો આ તમે જોઈ શકો કે ટી અને અહીંયા બિસ્કિટ હોલ્ડ કરવા માટે એક નાનું અટેચમેન્ટ બિલો. ઓકે, પાર્ટ ઓફ કપ ઓનલી, કપનો જ એક પાર્ટ છે, તમે જોઈ શકો. બટર આપણે જ્યારે લગાવીએ છીએ વી નીડ અ બટર નાઇફ, અને નહીં તો પછી જો આ રીતે સ્ટીક ટાઈપ બટર હોય, ઓકે, તો તમે ઇવન ઓછું ઓછું લગાવીને પણ તમે એને આપણે બહુ વધારે પડતું બટર પણ યુઝ ના થાય એ પણ આપણે જોઈ શકીએ. ઇનોવેશન. ઓકે, આ પણ એક એવું છે કે તમે અટેચમેન્ટ લાઈક એ સ્પૂન પણ બની જાય અને કાં તમારે એ બે બે આપણી પેલી સ્ટિક્સ પણ બની જાય છે નૂડલ્સ ખાવા માટે. ઓકે, સિમિલરલી આ એક પેન જ છે, ઓકે, બોલ પેન જ છે, તો એમાં આ બધા અટેચમેન્ટ છે કે જ્યાં તમે કટર યુઝ કરી શકો, સ્પૂન કે ફોર્ક તમે લગાવી શકો. અને આપણે રૂટીનમાં ડે ટુ ડે ટાઈમ લાઈફમાં જો પેન લઈને તો આપણે બહાર ગયા જ હોય બિઝનેસ કે કોઈ માટે, પણ આ એક અટેચમેન્ટ મૂકી દો તો તમે એ પેનને યુટિલાઇઝ કરી શકો. બેટરી પાવર્ડ પોર્ટેબલ હીટર. હીટર પાણી આઈ મીન ઇન ઓર્ડર ટુ મેક ટી ઓર એ કોફી, જે પાણીને ગરમ કરવું હોય તો પોર્ટેબલ હીટર પણ આવું માર્કેટમાં મળી શકે છે, આપણે વિચારી શકીએ છીએ. જે સબ્જી કે કંઈ કટ કરવાનું હોય, કે તો દેન ઇટ ઇઝ બેઠા બેઠા તમારે જો મલ્ટિપલ થિંગ્સ કરવાની હોય તો તમે જો આ ટાઈપનું અટેચમેન્ટ, ઓકે, કે જે તમને વુમન કેન અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર, કે ઇઝીલી તમે અને જે તમારા જે વેજીટેબલ્સ કટ કરવા માટે બની શકે. ઓકે, ફોર્ક વિચ ઇઝ ઇન લાઈક એરોપ્લેન. પીઝા તમે જ્યારે કટ કરો છો, આપણે બધાને ખ્યાલ છે કે પીઝા કટ કરી દઈએ પછી એની સ્લાઇસ, આ પાઈ જે છે આને પાઈ કહેવાય, એક એક પીસ એનો જે કાઢવો પડે એ ડિફિકલ્ટ થાય છે. તો આ એક અટેચમેન્ટ તમે અહીંયા જોઈ શકો કે કટર છે ને એનાથી આપણે સ્લાઇડ કરીને એ પાર્ટને સેપરેટ કરી શકીએ, રાઈટ? તો એ બહુ વસ્તુ નાની છે, પણ એકચ્યુઅલી તમે જ્યારે રિયલમાં પીઝા કટ કરો તો તમને ખ્યાલ આવશે કે કમ્પ્લીટ પાર્ટ એનો છૂટો નોર્મલી ઘણીવાર પડતો નથી. ઓકે, અને આ પીઝા સર્વિંગ માટે પણ ચાલે એવું છે, એઝ વેલ એઝ કટર. સિમિલરલી આપણી જે કેકને કટ કરી અને સર્વ કરવાનું, કારણ કે કેક કટિંગ આપણે બધા જ અલગ અલગ ફંક્શન સેલિબ્રેશન્સ કરતા હોઈએ છીએ, તો કેકને કટ કરવાનો અને સર્વ કરવાનો એ એકચ્યુઅલી બહુ ડિફિકલ્ટ ટાસ્ક બની જતો હતી ઘણીવાર, પણ આ રીતના અટેચમેન્ટ હોય તો સિમ્પલી તમે એને ઉઠાવી અને તમે સર્વ કરી શકો છો ડાયરેક્ટ. નાઇફ વિધિન અ નાઇફ, તમે એક જ નાઇફની અંદર જુઓ કે અલગ 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 ચાર પાંચ નાઇફ છે. આ એક એવું અટેચમેન્ટ છે કે તમે સમજો કે કોઈ જગ્યાએ ટેબલ પર બેઠા છો અને આવું એક પેપ્સી કે એવું કંઈક પડ્યું છે કપમાં, તો ઘણીવાર એવું બને કે કોઈનો હાથ વાગવાથી કે સડનલી ટેબલના હલવાથી આખું કપ પડી જશે, બિકોઝ એને કોઈ સપોર્ટ નથી, રાઈટ? પણ એક સિમ્પલ અટેચમેન્ટ છે જ્યાં લગાવી દીધું
તો એની અંદર આવો કપ હશે તો એની શું કે સ્ટેબિલિટી કે આવું ઇશ્યુ આપણને આવે ના. ટ્યુલિપ શેપ ફોલ્ડિંગ ચેર, આ એક ચેર એવી છે કે આમ તમે લાગે તો લાઈક ફ્લાવર જેવું લાગે, જ્યારે કોઈ ના બેઠો હોય ત્યારે બંધ કરી દેવાની. અને ઘણીવાર સ્પ્રિંગ પણ હોય છે, તમે બેસો ત્યારે જ ખુલે, અધરવાઇઝ ઓટોમેટિક બંધ થઈ જાય. અને અધરવાઇઝ તમે એના પર બેસી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ગાર્ડન છે, આ માણસો બેઠા છે, પણ જ્યારે જો કોઈ ના બેઠું હોય તો આ બંધ થઈને એક ફ્લાવર જેવું લાગે. અ ફોલ્ડિંગ બોટલ ધેટ ફિટ્સ ઇનટુ યોર પોકેટ, તમારા પોકેટમાં આવી જાય એવી બોટલ છે પાણીની. ઓકે, તમે આપણે જોયું હશે જે આ લોકો રેસ્ટોરન્ટમાં અને ઇવન જે મેરેજીસમાં જે સર્વન્ટ ફાસ્ટ સર્વ કરતા હોય છે, એનું રીઝન એ છે કે આ રીતની એમની ટ્રે, આપણને એવું થાય કે કેમ આ પડી નથી જતી એમની ટ્રે, તો એમની ટ્રે બહુ સ્પેસિફિક હોય છે. આ રીતના એમાં સ્લોટ્સ આપ્યા છે કે જેમાં એમનો આખો બધી ફિંગર્સ એમાં આવી જાય જેથી સ્ટેબલ રહે. આ બી તમે જોયું કે આપણે પેપ્સી કે કંઈ પીવું હોય તો એમાં આ રીતના જ સ્લોટ મૂકેલા હોય. ઓકે, તો એટ અ ટાઈમ તમે મલ્ટિપલ ગ્લાસ તમે સર્વ કરી શકો લાઈક ધીસ ઓલ્સો. આ રીતના તો આઈ થિંક હવે ઘણી બધી રેસ્ટોરન્ટમાં આ રીતના પેકેટ કરીને આપે છે કે જેથી તમે ઇઝીલી એને તમે કેરી કરવામાં ઇઝી પડે છે. વસ્તુ બે છે, પણ અહીંયા જો એક સિમ્પલ વેથી તમે આ અટેચમેન્ટ એવી રીતે છે કે જે ઇઝીલી આપણે એને કેરી કરી શકીએ છીએ. અહીંયા પણ તમે જુઓ કે પેપ્સી અને વિથ ફાસ્ટ ફૂડ તમે લઈ જઈ શકો છો. પેઇન્ટ માટે એવું છે કે પેઇન્ટના ઇન્ડસ્ટ્રીમાં આજની તારીખમાં તમે જુઓ તો પેઇન્ટનો ડબ્બો, ઓકે, જે માણસ પેઇન્ટર હોય છે એને ખરેખર ઇશ્યુ આવે છે કે એને પકડવાનો કેવી રીતે, રાઈટ? સો પેઇન્ટ હોલ્ડર, ઓકે, અને પેઇન્ટ ઓપનર, એ બેનું કોમ્બિનેશન છે આ વસ્તુ, કે તમે પેઇન્ટનો ડબ્બો પકડી પણ શકો અને એને પેઇન્ટના ડબ્બાને ખોલવું હોય, ઓકે, તો એ ઓપન પણ કરી શકો છો. સિમ્પલ નાનું અટેચમેન્ટ છે પણ યેટ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, આઈ થિંક લેડીઝ એને વધારે સમજી શકશે કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ અને ઉપયોગી છે. આ એક પર્ટિક્યુલર સ્લાઇડ છે, તમે જુઓ કે નોર્મલી આપણે સ્ટેપ્સ તો ચડી જતા હોય છે અને પછી નોર્મલ કેસમાં આપણે એને દાદરાને ઉતરવા પડે છે. વોટ અબાઉટ કે બે સાઈડ ઉપર સ્લાઇડ મૂકી દેવામાં આવે તો ઓબ્વિયસલી યુ વિલ એન્જોય. તમને એવું થાય કે ભાઈ ચલો ને હવે લપસણી છે તો એકવાર ત્યાંથી જ ઉતરી જઈએ. ઓકે, તો એ તમારું બાળપણ પણ યાદ આવી જાય, right? તો વસ્તુ સિમ્પલ છે. એને કન્સ્ટ્રક્શન આસ્પેક્ટમાં થોડી એક જ વાર ચેન્જ કરવો પડે, પણ પછી લોકોને શું છે કે એકવાર ખાલી ચડવું જ પડે, ઉતરવામાં એમને કોઈ પિન લેવાની જરૂર નથી, એમનું બાળપણ પણ યાદ આવી જાય. આ એક એવી વ્હીલચેર છે કે જે સ્પેશિયલી એબલ્ડ કે વિકલાંગો માટે, દિવ્યાંગ માટે ઇઝીલી આપણે એના દાદરા પણ ચડી જાય. લાઇબ્રેરી સ્ટેરકેસ એન્ડ સ્લાઇડ, એક લાઇબ્રેરી છે, ઓકે, અને એમાં જે એના સ્ટેપ્સ હોય એની અંદર જ બુક્સ ગોઠવાય એ રીતનું અરેન્જમેન્ટ છે, તમે જોઈ શકો છો. આપણે તો જે રીતે એને મુંબઈ જેવી સિટીમાં, ક્રાઉડેડ સિટીમાં જે રીતે લોકો રહેતા હોય છે, તમે સમજી શકો છો કે ઇવન એક નાનામાં નાની જગ્યા પણ લોકો યુટિલાઇઝ કરતા હોય છે. આ તમે જોઈ શકો કે ભાઈ આ સ્ટેરકેસનો નીચેનો ભાગ છે, એમાં પણ કેટલી જાતનું સ્ટોરેજ અહીં બતાવવામાં આવ્યું છે. અધરવાઇઝ લોકો એટલું યુટિલાઇઝ કરતા નથી. આ એક એક સ્ટેપમાં એક એક ડ્રોવર બનાવ્યું છે. તો શું ટોયઝ બધું મૂકીને તમે ઇમેજિન કરી શકો કે કેટલી બધી જગ્યાઓ આપણે યુટિલાઇઝ કરી શકીએ, રાઈટ? સ્ટેર વિથ ડ્રોવર્સ એન્ડ શેલ્ફ, જે હમણાં કીધું, કેટલા બધા આમાં ડ્રોવર્સ ને શેલ્ફ બના છે. ઓકે, લગભગ બે ત્રણ કબાટ જેટલી વસ્તુ તો આટલામાં જ આવી જાય. આ બી એક અલગ ટાઈપની બુક બુક શેલ્ફ જેવું અહીંયા બનાવ્યું છે. એવું એક ટેબલ છે કે જે તમે ઇઝીલી એના પર બેસીને લેપટોપ કે એવું કંઈક તમે યુટિલાઇઝ કરી શકો. આ આપણે તમે હવે જોજો, અત્યારનું જે ફર્નિચર માર્કેટ છે ઘણું જ ઇનોવેશન એમાં આવી ગયું છે, અને આમાં જે બતાવ્યું છે આ પિક્ચરમાં એવા ઘણા જ બધા ઇનોવેશન હવે ફર્નિચરમાં પણ આવી ગયા છે કે ભાઈ તમે સોફા કમ બેડ, અને અહીંયા તમે જુઓ કે આ રીતનું પણ તમે અરેન્જમેન્ટ કરી શકો એક નાના બે કિડ્સ હોય તો, રાઈટ? આ એક એવી ચેર છે કે ઇટ બિકમ્સ અ લાઇબ્રેરી ઓલ્સો. આજુબાજુ બધી બુક્સ છે, એટલે તમે મોબાઈલ ના યુઝ કરતા તમે તમારી ફેવરેટ બુક્સ ત્યાં આજુબાજુ મૂકે તો તમે એને વાંચો. એ હોલો ચેર તમે જોઈ શકો, ન્યૂ ઇનોવેટિવ ડિઝાઇન, એની અંદર બુક્સ પણ મૂકી દીધી છે. તમે જોઈ શકો છેલ્લી બે ત્રણ સ્લાઇડમાં બુક્સ ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે કે જે રિયલમાં તમને
કંઈક ને કંઈક આપતી જ હોય છે. ચોપડી, પુસ્તક. બ્યુટીફુલી સ્ટેક ચેર એન્ડ ટેબલ. આમ ચેર અને ટેબલ છે એને ઉપર એકના ઉપર એક ગોઠવીને આ રીતે કોઈને લાગે ના કે ભાઈ આ ચેર અને ટેબલ છે, રાઈટ? તમે ગાર્ડનમાં મૂક્યું હોય આમ, અધરવાઇઝ લુક્સમાં સારું લાગે. અને 3-4 જણા હોય ને તમારે ઇફ યુ વોન્ટ ટુ હેવ અ કપ ઓફ ટી, તો તમે આવી રીતે સેપરેટ કરી શકો છો. સેમ વે અહીંયા પણ તમે જોઈ શકો કે આ એવી બહુ ડિઝાઇન વાળી ચેર અને ટેબલ છે કે જેને ભેગા કરો તો આ રીતે એક સિમ્પલ શેપ બની જતું હોય, કોઈને ખ્યાલ ના આવે. અહીંયા પણ તમે જુઓ કે આ પણ એક ડાઇનિંગ ટેબલ પ્લસ 4 ચેર છે, પણ એનું ડિઝાઇન, એનું શેપ એવી રીતે આપ્યું છે કે કોઈને જલ્દી ખ્યાલ આવે નહીં. કન્વર્ટેબલ સોફા. આ સોફા છે એ ડાઇનિંગ ટેબલ જેવું અહીંયા તમે બનાવી શકો, એમાં 2 લો સિટિંગ જેવું થઈ જાય. ઓકે. ચેર એન્ડ ટેબલ દેટ ફિટ ઇનટુ અ શેલ્ફ. આ શેલ્ફ તમે જો ધ્યાનથી જોશો, આ વાળું ઉપર વાળું, તો એમાં આ ટેબલ છે પર્પલ કલરના અને 4 ચેર છે. એક યલો છે, એક રેડ છે, બ્લુ અને ગ્રીન. જો તમને ખ્યાલ આવે ને, અહીંયા બહાર મૂકેલી છે બધી જ વસ્તુ, અને પાછી અંદર જતી રહે. તો આમ તમે જુઓ કે કેટલું ઇનોવેટિવ વસ્તુ છે આ, કે ચેર આખી નાખી અંદર જતી રહી એટલે જગ્યા કેટલી બધી બચી જાય તમારું. અને અહીંયા આ જે શેલ્ફ છે એ તો છે જ, જે અહીંયા બનેલું છે એ તો છે જ કબાટ જેવું. 4 ચેર્સ ઇન વન. જ્યારે જરૂર હોય તો 4 ચેર બાગડો, અથવા તમે બધા એકબીજાની અંદર જઈને જગ્યા સેટ પણ તમારી રોકાય નહીં. વોલ, બેડ એન્ડ સોફા. ઓકે. આ તમે જોઈ શકો કે અત્યારે બેડ છે અને ઉપર જતું રહેતું તમારે સોફા, અને ઉપર કંઈ ને કંઈ તમારું ડેકોરેટિવ પીસ પણ તમે મૂકી શકો. ફોલ્ડ ડાઉન ટેબલ. આમ તમે યુઝ કરવું હોય, અત્યારે કોઈને કોઈ કામ કરવું હોય, સ્ટડી કરવું હોય, તો તમે આ રીતે એને ફોલ્ડ ડાઉન કરી શકો. અધરવાઇઝ એને ફોલ્ડ અપ કરીને બંધ કરી દો તો કોઈને ખ્યાલ પણ ના આવે કે અહીંયા એક ટેબલ બની શકે છે. ફોલ્ડ અપ પિક્ચર ટેબલ. સેમ પેલા જેવું જ. તમે ફોલ્ડ અપ કરો તો પિક્ચર બની જાય, વોલપેપર, અને ફોલ્ડ ડાઉન કરો તો એક ટેબલ બની જાય. ફ્યુઝન ડાઇનિંગ એન્ડ પૂલ ટેબલ. આમ ડાઇનિંગ ટેબલ છે, તમે એનો ઉપરનું ટોપ લેયર હટાવી દો તો અહીંયા પૂલ ટેબલ પણ બની જાય. ઓકે. તો તમે તમારા ફ્રી ટાઈમમાં તમે એને પ્લે પણ કરી શકો. પિંગ પોંગ ટેબલ ડોર. આમ ડોર છે એને ઊંચું કરી દો તો ડોર બને, પણ તમારે જ્યારે જો રમવું હોય ટેબલ ટેનિસ કે પિંગ પોંગ ગેમ, તો તમે એને જસ્ટ પીવોટ અહીંયાથી સિમ્પલ કરી દો અને આજુબાજુના રૂમમાંથી તમે ટેબલ ટેનિસ કે એવી કોઈ ગેમ રમી શકો. આપણે જોયું છે કે ભાઈ વેસ્ટ ટાયર ઘણા જ વેસ્ટ આપણે જુઓ કે હોય છે, તો એને બી કેટલામાં સારામાં કેવી રીતે સારામાં સારો યુટિલાઇઝેશન કરી શકાય. અત્યારે તો આપણે બધાને ખ્યાલ છે કે ઘણી બધી રેસ્ટોરન્ટમાં ટાયરનું થીમ હોય છે, અને એ થોડીક જૂની સ્લાઇડ છે. અત્યારે ઘણા ઇનોવેશન લોકો કરી રહ્યા છે, જેમાં ટાયરને એ લોકો યુટિલાઇઝ કરે છે વેસ્ટને. આ તમે જોઈ શકો છો કે કેવી રીતે ટાયરને વેસ્ટ ટાયરને બેસ્ટ તમે સારામાં સારી રીતે એને યુટિલાઇઝ કરી શકીએ. આ કેટલું સરસ લાગે છે. તમે જો કે આમ ટાયર છે અહીંયા, પણ એના જે 4 પાયા મૂકી નાખવું, અને જો એક યુનિક તમે કાઇન્ડ ઓફ એ પોટ કે ફ્લાવર પોટ તમે બનાવી શકો. આ એક એકચ્યુઅલી એક્ઝિસ્ટિંગ ટ્રી છે અને એક ઓફિસ બનાવવાની હતી. તમે જો કે કેટલું સારી રીતે ટેબલની ડિઝાઇન કરી છે કે ટ્રી એઝ ઇટ ઇઝ રહ્યા છે, અને એક ઓફિસ વર્ક સ્પેસ બનાવેલી. સિક્રેટ ઇલેક્ટ્રિક સોકેટ સ્ટેશ. ઓકે. ઇલેક્ટ્રિક નો જે સોકેટ હોય એની પાછળ આવી રીતે તમે સમવાની યુ કેન હાઇડ. જ્યારે કિચનનો તમે જોશો કે જે કોર્નર હોય છે તો એ બહુ ટ્રિકી હોય છે. એ કોર્નરમાં એ યુટિલાઇઝ કરવું એ બહુ અઘરું છે. તો આ એક તમે જોઈ શકો કે આ રીતનું પણ એમાં આપણે એની ડિઝાઇન કરાવી શકીએ છીએ. પોર્ટેબલ ફોટો ફ્રેમ એન્ડ ટીવી ફોર બેડરૂમ. બેડરૂમમાં આપણે જ્યારે ઇન ધ નાઇટ આપણે સૂતા સૂતા જો ટીવી જોવું હોય, તો પણ આ એક અટેચમેન્ટ એવું છે કે જે તમારે એનું એંગલ તમને આપી દે, અને અધરવાઇઝ એ ફોલ્ડ થઈને કાઇન્ડ ઓફ એ ફોટો ફ્રેમ પણ બની જાય. કોમ્બિનેશન ચેન્જિંગ ટેબલ એન્ડ કેર પ્રોડક્ટ સ્ટોરેજ. તો કિડ્સને જો ચેન્જ કરાવવું હોય તો આ એક સિમ્પલ અટેચમેન્ટ અહીંયા છે. ક્રીબ અને રોકિંગ ચેર. ઓકે. તમે પણ બેસી શકો, અને નાનું બાળક હોય એને પણ તમારે થોડુંક રોકિંગ ઇફેક્ટ આપવી હોય તો પણ થઈ શકે છે. આ લેડી જે છે એના જો તમે જોઈ શકો છો કે 2 બાળકોને પણ કેવી રીતે એક સાયકલમાં પણ એને એડજસ્ટ કરીને આવી સાયકલ પણ બની શકે કે જેમાં એ રીતનું ઇનોવેટિવ વિચારી શકાય.
જે પેટ હોય છે, પાળતું પ્રાણીઓ, ઓકે, કૂતરો હોય કે બિલાડી હોય, તો એમને પણ પાણી પીવું હોતું હોય છે. તો એ પણ એક સ્પેસિફિક રીતે અહીંયા એનો પંજો દોરેલો છે અને ત્યાંથી એ જો દબાવે પંજાથી તો એને પાણી મળી જાય. તો એ રીતે પણ આપણે ઇનોવેટિવ કરી શકીએ છીએ. હાઇડેબલ ડોગ બાઉલ ટ્રોવલ, અત્યારે બધા લોકો પેટ ઘણા રાખતા હોય છે, પાળતું જાનવરો. તો આ એક એવું સ્પેસિફિક જ એને લોકેશન, આને ખબર જ હોય ડોગને કે મારું અહીંયા ખાવાનું કે જે છે, નાસ્તો એ બધું અહીંયા જ પડ્યું છે. કેટ હાઉસ અને પ્લાન્ટર, તમે પ્લાન્ટ અને કેટ હાઉસ એ કમ્બાઈન પણ આપણે તમે જોઈ શકો કે પ્લાન્ટનો પ્લાન્ટ અને એમાં થોડી જગ્યા, કેટને બહુ એટલી જગ્યા ના જોઈએ તો એક એવી રીતે ડિઝાઇન બી કરેલું છે. તમે જુઓ કે ઘણી વાર આપણે અમુક વાયરિંગ જતું હોય છે, ઓકે, અને સ્કર્ટિંગના આગળથી, તો એ પણ આપણે હાઈડ કરી શકીએ છીએ આ રીતની પેનલ લગાવીને. ઓકે, જ્યારે આપણે અંડરલાઈન કરવું હોય ત્યારે એ આ રીતનું એક પેનમાં અટેચમેન્ટ પણ મૂકી શકીએ. જ્યારે રાતે વાંચવું હોય તો પેનની અંદર લાઇટ પણ મૂકી શકીએ. કોઈ વસ્તુ મેઝર કરવી હોય તો એવા અટેચમેન્ટ આવે છે કે ડાયરેક્ટલી તમે જેમ તમારી ફિંગર મૂવ કરો એમ એ ડિસ્ટન્સ કહી દે આપણને. તમારે બેરીઝના એના એના જે સીડ્સ કાઢવા હોય તો એ પણ થઈ શકે. તમારે જે કચરો હોય એ સુપડી ટાઈપમાંથી એને લઈ અને બીજી સાઈડથી ડસ્ટબિનમાં મૂકવું હોય તો એ પણ એક અટેચમેન્ટ આવે છે. તમારે રાત્રે લાઇટ ચાલુ ના કરવી હોય તો એવા શૂ પણ આવે કે જેમાં રાતે લાઇટ ચાલુ થઈ જાય. ઓકે, શું કહેવાય, કાર્પેટની અંદર શૂ, આઈ મીન ચપ્પલ્સ, આપણા સ્લીપર્સ એની રીતે અંદર ગોઠવાય એ રીતના છે કે તમે જેવા કાર્પેટની અંદર આવો એટલે તમારે સ્લીપર પહેરીને જ આવો અને બહાર નીકળો એટલે નોર્મલ. તમે ફ્લાવર જુઓ કે આમ ફ્લાવર લાગે, બાકી નીચે તમે એને એક અટેચમેન્ટ, એક નાનું પોટ મૂકેલું છે. ઓકે, આ એક તમે જોઈ શકો કે એવું પિન, આ જે પિન આવે છે એ પણ એના લીધે અમુક વાર બોટલ્સ આપણે જો સ્ટોર કરવી હોય ફ્રીઝમાં એ અટેચ થઈ શકે. થીફ પ્રૂફ ચેર, ઓકે, એવી ચેર કે જે તમારું અહીંયા જો તમારું પર્સ અહીંયા લગાવી દીધું હોય તો કોઈ જલ્દી એમાં એ લઈને જઈ ના શકે. નાની નાની વસ્તુઓ છે. આ મેગ્નેટિક પિન્સ, તો તમારું ડોક્યુમેન્ટમાં કાણા ના પડે. સમજો, અધરવાઇઝ આપણે તો બધું ટાંકણી લગાવીને નોટિસ બોર્ડ પર જે ઓરિજિનલ ફોટો કે જે હોય તો એમાં બહુ જ કાણા પડી જતા હોય છે. પણ આ શું છે કે એ ટાંકણી અહીંયા મારેલી છે ને આમાં મેગ્નેટ છે ને અહીંયા મેગ્નેટ છે, તો એ બેની વચ્ચે ડોક્યુમેન્ટ રહી શકે. આ શોવેલ એવી રીતે ડિઝાઇન છે, આટલો પાર્ટ કે જે તમારે જે વર્કર હોય એને થાક ને મહેનત ઓછી લાગે. આ તમે જો કે ઓછું મટીરિયલ વાપરીને પણ તમે ઇઝીલી ચડી શકાય એવા દાદરા છે. ઓકે, આ બુક્સ ને બધું પડી ના જાય એવા આવી રીતે અટેચમેન્ટ કે જે એને પ્રોપર જગ્યા પર રોકી રાખે. હા, જો તમે કે ભાઈ ઉશિકાની અંદર પણ, કે આપણા પીલોની અંદર પણ એવું એવું સેટ કર્યું છે કે તમારો હાથ એમાંથી આવે કે તમને ઊંઘવામાં એ વસ્તુ વાંધો આવે નહીં. શૂટ યોર એલાર્મ ક્લોક ટુ ટર્ન ઇટ ઓફ ઈચ મોર્નિંગ, તમારે ઊભા થવું હોય રાત સવારે તો તમારે અહીંયા અહીંયા શૂટ કરો ગનથી તો જ એલાર્મ બંધ થાય, નહીં તો એલાર્મ બંધ જ ના થાય. નોર્મલી આપણે શું કરીએ કે એલાર્મ વાગે એટલે સીધું બંધ કરીને આપણે સૂઈ જતા હોય છે. તો જે આમાં તો અઘરું પડે. અમારે તમારે એને જ્યાં સુધી શૂટ ના થાય ત્યાં સુધી એલાર્મ બંધ જ ના થાય એટલે પછી તમારી ઊંઘ ઉડી જ જાય. જે પર્પસ છે આપણો સોલ્વ થઈ જાય. ન્યૂ એલાર્મ ક્લોક ફોર્સિસ યુ ટુ ગેટ આઉટ ઓફ બેડ ટુ શટ ઇટ ઓફ, આની પર ઉભા રહો તો જ એ બંધ થાય એવું એલાર્મ છે. આ બ્લેડલેસ ફેન છે. હા, એવું એક એનું જગ્યા છે કે જ્યાં તમારે જીમ ટાઈપ, ઓકે, તમારે મોર્નિંગ વોકર, તમારે એમાં વોક કરીને જ પછી, ઓકે, તમે એને ચાર્જ કરી શકો છો એની બેટરી લેપટોપની. ઓકે, આ એક હોટેલ છે ડેનમાર્કમાં, એવું કહે છે કે ભાઈ તમારે પ્રી મીલ જોઈતું હોય તો તમારે એક્સરસાઇઝ કરવાની અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની. એટલે આમાં બધું વિન વિન છે, બધાને જ ફાયદો છે. એક્સરસાઇઝ કરો એટલે તમારે હેલ્થ સારું રહે, ઇલેક્ટ્રિસિટી મળે અને તમારે ફ્રી મીલ પણ મળે. આ એક 14 વર્ષની છોકરી છે, એને પેન્ડલથી ઓપરેટ થાય એવું એને વોશિંગ મશીન બનાવ્યું. એને પાણી બહુ જ ઓછું વપરાય. આ ભાઈ છે, એમણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય ડેઈલી, એટલે એમને એમની સાયકલ જ એવી રીતે અટેચમેન્ટ કરી દીધી, ઓકે, કે જે સાયકલ ચલાવીને જ એક નદીની એક પારથી બીજે પાર જઈ શકે. આ એવું સ્કૂટર છે કે જે સેલ્ફ બેલેન્સિંગ, કોઈ દિવસ પડે જ ના. જો તમે નોર્મલી આપણી
સોલાર પેનલ ઉપર જ હોય છે, ધાબા ઉપર જ, ટેરેસ પર, આ વોલ પર પણ છે. કે આ સોલાર થી ચાલતું પ્લેન તમે જોઈ શકો છો. અને આ સોલાર થી ચાર્જ થતું તમે જો એટલું સરસ સેટિંગ બનાવ્યું છે. રાઈટ, આ રીતના પણ સોલાર થી ચાલતા આવા ટ્રી કે જે તમને મોબાઈલ ચાર્જિંગ ને બીજી બધી જગ્યાએ આપણે ઇલેક્ટ્રિસિટીનો યુઝ થઈ શકે. આ નળિયામાં પણ સોલાર પેનલ લગાવેલી છે. ઓકે, આ તમે જોઈ શકો કે પાર્કિંગ શેડ એમાં પણ સોલાર પેનલ છે. સન હેલ્પથી ઓકે કુકિંગ થાય છે અહીંયા. આ એક પાણી જે સાઉથ આફ્રિકા જેવી કન્ટ્રી છે જ્યાં પાણીનો ઇસ્યુ આવે છે, એટલે આ શું કરે છે આ લોકો કે પાણી ને તમે એ લોકો એવી રીતે ઉચકીને જવાની જરૂર નથી, એને સીધું રોલ જ કરવાનું. લાઈફ સ્ટ્રો એક એવું ઇન્વેન્શન છે કે જે અંદર એટલા બધા મેમ્બ્રેન્સ થી આખું ફિલ્ટર થાય. ઓકે, આ એક તમે જો કે વાઇલ્ડ લાઈફ માટેનું ક્રોસિંગ છે. તમે ચેટમાં લખી શકો. ઓકે, આઈ થિંક અવાજ આવી જ રહી છે. તો તમે જો કે વાઇલ્ડ લાઈફને ક્રોસ કરવા માટેનું આ એક સિમ્પલ મેઇન હાઈવેમાં આ રીતનું અટેચમેન્ટ, આઈ મીન આ રીતનું અરેન્જમેન્ટ કરેલી છે. ઓકે, આ વેસ્ટમાંથી આ ભાઈ આ બ્રિક્સ બનાવીને આખું જ તમે જોઈ શકો કે ઘર એને બનાવી શક્યું છે. ટોપ સ્ટોરી કોઈ પણ અપાર્ટમેન્ટનું કે સ્કૂલનું, એને આખું તમે અહીંયા કે એ રનિંગ ટ્રેક બનાવી દીધો છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ વેરી ક્વિકલી. ધ સ્ટાર્ટઅપ ઇઝ એન એન્ટિટી that develop business model based on product innovation or service innovation that makes it scalable, replicable, so as to be self-reliant. Actually, સ્ટાર્ટઅપ એવું છે કે તમારી પ્રોડક્ટ અથવા સર્વિસ ઇનોવેશન હોવું જોઈએ. આપણે હમણાં જ જોયું કે કોઈ ઇનોવેશન એટલે કોઈ વસ્તુ કરતા અલગ રીતે તમારે એને બતાવવી પડે. અને હાઉ ટુ સ્ટાર્ટ એ સ્ટાર્ટઅપ, તો તમારે યુ હેવ ટુ લીવ ઇન ફ્યુચર, કે આજથી સમજો કે 5 કે 10 વર્ષ પછી શું થવાનું છે એ તમને અત્યારથી તમારે વિઝ્યુલાઇઝ કરવું પડે. અત્યારથી જોવું પડે કે શું થવાનું છે, વોટ ઇઝ મિસિંગ ઇન ધ વર્લ્ડ, અત્યારે શું ખૂટે છે. ઓકે, રાઇટ ડાઉન. ઓકે, તમારો જે આઈડિયા હોય એ તમે લખી દો કે આ વસ્તુ, એક પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરો અને એનું સોલ્યુશન કાઢો. મેક એ પ્રોટોટાઇપ કે શું તમે બનાવવા માંગો છો. શો ધ પ્રોટોટાઇપ ટુ 100 પીપલ, 100 લોકોને બતાવો, એમને જોડે વાતો કરો. આઇટરેટ ઓન ટુ ધ પ્રોટોટાઇપ. તમે એના જોડે ડિસ્કશન કરો કે એ પ્રોટોટાઇપ બરાબર છે કે નહીં. એક ફાઉન્ડર તમે મેળવો, તમારી કંપની રજીસ્ટર કરો, પછી ફંડિંગ શોધો. તમારે કારણ કે ફંડિંગ, આપણે શાર્ક ટેન્ક ને આવી બધી સિરીઝ તમે જોતા હશો તો તમને ખ્યાલ આવે. લોન્ચ, લેટ એવરીવન નો દેટ યુ હેવ મેડ સમથિંગ. એટલે કોઈ મોલમાં કે કોઈ જગ્યાએ આવી ઇવેન્ટ લોન્ચ કરીને તમારે પ્રોડક્ટ લોન્ચ કરવી પડે. અને પછી તમારે જોવાનું કે વધારે તમે 1000 યુઝર જોડે જાઓ અને જો સક્સેસફુલ હોય તો બરાબર છે, નહીં તો પાછું ફરીથી એનામાં મોડિફિકેશન આપણે કરવા પડે. સ્ટાર્ટઅપ પ્રોસેસ તમે જુઓ કે આ એક બતાવે છે કે કેવી મેન્ટલ સ્ટેબિલિટી હોય છે જ્યારે આઈડિયેશન, એટલે જ્યારે આઈડિયા આવતો હોય ત્યારે તમે જુઓ કે કેવી હાલત હોય છે માઇન્ડની. અને સ્ટેબિલિટી કોઈ જાતની હોતી. કોન્સેપ્ટ સુધી આવો, પ્રોટોટાઇપ સુધી આવો, પછી ધીમે ધીમે બિઝનેસ મોડેલ આપો, પછી જ આ પ્રોસેસ સ્મૂથ થતી હોય છે. સ્ટાર્ટિંગમાં કોઈ પણ ઇનોવેટિવ પ્રોજેક્ટ તમે લઈને જાઓ એટલે આ રીતનું જ માઇન્ડસેટ રહેતું હોય છે. ડિસરપ્ટિવ એટલે સમથિંગ કે જે અત્યારે જૂની વસ્તુ ચાલતી હોય છે અને કમ્પ્લીટલી ચેન્જ કરી નાખે. ફોર એક્ઝામ્પલ, ઓટોમેશન, ઇન્ટરનેટ ઓફ થિંગ, ક્લાઉડ, રોબોટિક્સ, ઓટોમેટિક કાર, જીઓનોમિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, 3D પ્રિન્ટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે, તો આ બધી ટેકનોલોજી એવી છે કે જે આખું અત્યારે જે ચાલે છે ને બધું એ બદલી કાઢશે.
ઓકે, ફોર એક્ઝામ્પલ, એક જમાનામાં કેમેરા હતા, હવે મોબાઈલ આવી ગયા છે. એક જમાનામાં આપણે યુ નો લોકોને પૂછીને જતા હતા રસ્તા, હવે આપણે ગૂગલ મેપ આવી ગયા છે. બ્રિટાનિકા હતું, હવે વિકીપીડિયા આવી ગયું છે. પહેલા થિયેટરમાં મૂવી જોતા હતા, હવે નેટફ્લિક્સ આવી ગયું છે. પહેલા ટેક્સી વાળાને બોલાવતા હતા, હવે બેઠા બેઠા ઉબરથી આપણે ટેક્સી બુક કરાવીએ છીએ. યુનિકોર્ન એટલે કે એવું સ્ટાર્ટઅપ કે જેનું વેલ્યુએશન $1 બિલિયન, એટલે કે 7400 કરોડની થી વધારે હોય. તો એવા આપણે તમે જોઈ શકો કે ઘણા બધા સ્ટાર્ટઅપ છે. આ ગ્લોબલની વાત છે કે ઈ કોમર્સ, ઇન્ટરનેટ, સોફ્ટવેર, ઓન ડિમાન્ડ, હાર્ડવેર, બિગ ડેટા, મોબાઈલ, રિયલ એસ્ટેટ, અધર, હેલ્થકેર, ફિનટેક, સોશિયલ, સાયબર અને મીડિયા. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો 2011, 12, 13 તમે જોઈ શકો આ બધા નંબર ઓફ યુનિકોર્ન્સ છે. 2018, 19, 20 અને 21 તમે જોઈ શકો કે આ જે સર્કલની ડાયામીટર જે રીતે વધે છે, એટલા બધા સ્ટાર્ટઅપ્સ આપણા ઇન્ડિયામાં વધ્યા છે. આ 2000, અચ્છા, તમે આખા ગ્લોબલની વાત કરીએ, વર્લ્ડમાં આપણે વાત કરીએ તો યુએસએમાં જ્યાં 666 યુનિકોર્ન છે, ચાઇનામાં 336, 316 છે. તો થર્ડ રેન્ક પર આપણું ઇન્ડિયા છે, જેમાં 68 યુનિકોર્ન્સ છે. તો એ ખરેખર આપણા ઇન્ડિયા માટે બહુ પ્રાઉડની વાત છે કે બીજી બધી જે સારી સારી કન્ટ્રીઝ છે એના બી આપણે પાછળ કરીને આપણે અત્યારે થર્ડ રેન્ક પર છે. અને એમાં બી તમે જુઓ કે બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, પુણે આ બધી જગ્યાએ હાઈએસ્ટ, બેંગ્લોરમાં સૌથી વધારે 246 સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન્સ છે, એટલે સ્ટાર્ટઅપ્સની એક્ટિવિટીઝ છે, આઈ મીન કંપનીઝ. જ્યારે એના પછી દિલ્હી, પછી મુંબઈ અને આપણું અમદાવાદ સમવેર બાર જેટલા સ્ટાર્ટઅપ્સ સારા જે અમદાવાદથી છે, જે આપણે જોઈ શકો. એની બી અલગ અલગ કેટેગરી આપણે જોઈએ તો ઈ કોમર્સ, ફિનટેક એટલે ફાઇનાન્શિયલ ટેકનોલોજી, SaaS, સોફ્ટવેર એઝ અ સર્વિસ, હેલ્થ ટેક, EV ઇલેક્ટ્રિક વ્હીકલ, એડટેક, એજ્યુકેશન ટેકનોલોજી, AI, ગેમિંગ, ફૂડ ટેક, લાઈક આ મેં હમણાં કીધું એ પ્રમાણે. અચ્છા, અને હમણાં બી આપણે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023 જે ગાંધીનગરમાં ચાલી રહ્યો છે. આઈ હોપ બધા જ વિદ્યાર્થીઓ એને જોવા જશે. ઘણું જ સારું અરેન્જમેન્ટ GKS અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે. આ તમે જોશો કે વર્લ્ડ વાઇડ $1 બિલિયન સ્ટાર્ટઅપ્સ કયા કયા છે અને એ લોકોના સેગમેન્ટ. આપણે ઇન્ડિયામાં તમે જોઈ શકો ને જેટલો મોટો ડાયામીટર એટલી એની વેલ્યુએશન. ઓકે, તો એ તમે જોઈ શકો બિગ ડેટા, સાયબર સિક્યોરિટી, ઈ કોમર્સ, એડટેક, ફિનટેક, હાર્ડવેર, હેલ્થકેર. એટલે તમે જોઈ શકો કે કમ્પ્યુટર સાઇડ પર એટલા માટે જ અત્યારે બીકોઝ વી આર ઇન એરા ઓફ ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન 4.0. અને જે બી યુનિકોર્ન બન્યા, જે ટોપ તમે ધ્યાનથી જોશો કે આ બધા સ્ટુડન્ટ્સ જ હતા. સચિન બંસલ IIT દિલ્હી, બિન્ની બંસલ IIT દિલ્હી ફ્લિપકાર્ટમાં, સ્નેપડીલ, ઓકે, આ બાજુ રોહિત બંસલ IIT દિલ્હી, પછી ઇનમોબી, અમિત ગુપ્તા IIT કાનપુર, નવીન તિવારી IIT કાનપુર, ઓલા, ભાવેશ અગ્રવાલ, ઓકે, IIT બોમ્બે, ઝોમેટો, દીપાંકર ગોયલ IIT દિલ્હી. એટલે જરૂર નથી કે IIT માંથી જ છોકરાઓ હોય એ જ યુનિકોર્ન બનાવે છે. સાદી કોલેજ જે હોય, આ દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગ બી છે, અહીંયા તમે જોઈ શકો છો છેક નીચે પેટીએમ. તો એ જે વિજય શર્મા છે, હી ઇઝ ફ્રોમ દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગ. ઓકે, તો મને હું જે જોઈ રહ્યો છું કે ખાલી 6 પાર્ટિસિપન્ટ છે. હું એકવાર જાણી શકું કે શું સ્ટેટસ છે, મેડમ? હલો, જી સર. હલો. જી હા, સર. હા. હા, એટલે હું જાણી શકું મેમ કે પાર્ટિસિપન્ટ છે આપણે કે એટેન્ડિંગ હા છે? સર છે, અને એક સર ક્વેશ્ચન છે. હમ. વોટ ઇઝ ધ રોલ ઓફ ઇન્ક્યુબેશન સેન્ટર? સર એક એટેન્ડીએ પૂછેલો છે. હા, હા, યસ, તો હું આન્સર આપીશ દઉં. હા સર. મિસ્ટર બિપિન, ઇન્ક્યુબેશન સેન્ટર એક એવું છે, ધારો કે હમણાં તમને ખ્યાલ હોય કે આઈ હબ અમદાવાદમાં એક આઈ થિંક લાસ્ટ વીક જ આપણા ઓનરેબલ ચીફ મિનિસ્ટર સાહેબે ઓપન કર્યું. આઈ હબ અને એવી ઘણી બધી જ સંસ્થાઓ છે કે જ્યાં એક સ્પેસ આપી દેવામાં આવે છે સ્ટાર્ટઅપ કે ઇનોવેટિવ પ્રોડક્ટને, કે ત્યાં તમને મેન્ટરિંગ એટલે કે તમારે ટેકનિકલી કોઈ હેલ્પ જોતી હોય, તમારે લીગલી કે તમારે ધારો કે એને પેટન્ટ કરાવવું છે કે સ્ટાર્ટઅપ કંપની રજીસ્ટર કરાવી છે, તમારે ફાઇનાન્સિંગ કે તમારે ધારો કે 2, 5, 10 લાખ રૂપિયાની જરૂર છે કે 50 લાખ રૂપિયાની જરૂર છે, કાં તમને કોઈ ઇન્વેસ્ટર જોડે મીટ કરાવી આપે. મિનિંગ એવી જગ્યા ઇન્ક્યુબેટર, જેમ નાના બાળકને જ્યારે જન્મ થયો હોય
ઓકે, સમજો ઇફ ઇટ ઇઝ અ પ્રી મેચ્યોર, તો એને એવા ઇન્ક્યુબેશન સેન્ટરમાં રાખે કે જ્યાં એને બધું જ ફીડિંગ આઈ મીન એને પોષણ મળતું હોય છે, રાઈટ, કે જે બાળકને જરૂર હોય એના ગ્રો થવા માટે. તો અહીંયા બાળકની જગ્યાએ આપણો સ્ટાર્ટઅપ ઇનોવેટિવ આઈડિયા છે, બિઝનેસ છે. તો એ બિઝનેસને ગ્રો થવા માટે મેન્ટરિંગ એટલે કે એને જે પણ માર્ગદર્શનની જરૂર હોય, એને લીગલી એને પેટન્ટ કરાવવાનું છે કે કંપની રજીસ્ટર કરાવવાની છે, કાં પછી એને ફાઇનાન્શિયલી હલો, હા બોલજો ને. હા સર, હા સર, હા કન્ટિન્યુ. હા હા, ઓકે. તો એ રીતની બધા જ સપોર્ટ મળતા હોય છે. એટલે તમે હમણાં તમે કદાચ પેપરમાં વાંચ્યું હશે કે આઈ હબ જે આપણે અમદાવાદમાં ખુલ્યું છે કેસીજી ખાતે. હલો. હા સર, હા સર, એનું કાલે જે હા હા, ઇનોગ્રેશન કમ્પ્લીટ થયું. યા એમાં અરાઉન્ડ 3,000 જેવી એકદમ નાની રકમ કેપેસિટી સાથે પણ 500 સ્ટાર્ટઅપની છે એમાં સર. છે હા. છે યા એટલે એમાં 3,000 જેટલી નાની રકમથી પણ તમે તમારા સ્ટાર્ટઅપને ત્યાં લઈ જઈ અને 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 હિરણભાઈ માનતા સર ઇઝ ડુઈંગ વન્ડરફુલ હા, અને તમને બધી હેલ્પ CEO. મળી હા સર. રાઈટ. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો ચેટબોક્સમાં મૂકી શકે છે અને અથવા તો રેઝ પણ હેન્ડ કરી શકે છે. મીનવાઇલ આપણે ક્વેશ્ચન લઈ લઈશું. સર થેન્ક યુ સો મચ. શોર્ટ ટાઈમમાં અમારું ઇન્વિટેશન સર આપે એક્સેપ્ટ કર્યું એઝ અ સ્પીકર. ઓકે મેમ, ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર. અને આઈ હોપ, મને એવું લાગ્યું કે અનફોર્ચ્યુનેટલી આપણા અટેન્ડન્સ ઓછા હતા, પણ આપણે કદાચ કોઈ ને કોઈ રીતે ફ્યુચરમાં પણ જરૂર પડે તો આઈ એમ ઓલવેઝ અવેલેબલ. અને પ્લીઝ કન્વે માય બેસ્ટ રિગાર્ડ ટુ નાગરાજન સર, અને આઈ કન્વે માય થેન્ક્સ કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી. થેન્ક યુ વેરી મચ મેમ. થેન્ક યુ સર, થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ થેન્ક સો યુ, મચ. થેન્ક યુ.